માધ્યમથી લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રહે. ખાલી આપણે અહીંયા કને ભગવાનનું ભજન કરીને દુનિયા છોડીને ચાલ્યા જવાનું છે એટલું જ નથી, પણ એની સાથે સાથે જે દેશમાં આપણે બધા રહીએ છીએ એ દેશ પ્રત્યેની ભાવના પણ દ્રઢ હોવી જોઈએ. આજે પૂજ્ય મોદી સાહેબ ત્યાં દિલ્હીના તખત ઉપર બેસી અને લોકોના હૃદયની અંદર રાષ્ટ્ર પ્રત્યેની ભાવના કેમ પ્રબળ થાય એવા બહુ ઘણા બધા પ્રયત્નો કરે છે અને ઘણા બધા એવા કાર્યક્રમો થાય છે કે લોકોની અંદર આવી રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન થાય. આપણે જાણીએ છીએ આપણો દેશ હજારો વર્ષ સુધી ગુલામ રહ્યો છે. એની પાછળનું કારણ આપણે સ્વયં પોતે છીએ. બહારથી લોકોનું એટલું બધું આક્રમણ થયું અને આપણે ગુલામીના તળ નીચે જીવતા રહ્યા. પણ એક સમય એવો આવ્યો, લોકોની અંદર એવી જાગૃતતા આવી, દેશ પ્રત્યેની ભાવના આવી પ્રબળ થઈ, મજબૂત થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ દેવા જે આભને ટેકો દે એવા વ્યક્તિઓ આ સમાજની અંદર થયા અને જેના કારણે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. અને આઝાદીના જ્યારે આટલા વર્ષો થયા છે ત્યારે આપણે સુખ શાંતિથી આપણે આપણા ઘરમાં જીવન જીવી શકીએ છીએ. આ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હશે તો જ. આજે તમે જુઓ છો, અમને સંતો તમારે દર વર્ષે ત્યાં ભેડિયા બેઠ હનુમાનજી ત્યાં જતા હોય